હાઈકોર્ટના A4 સાઇઝ પેપરના પરિપત્રમાં અસ્પષ્ટતા. ગુજરાતના વકીલો વતી પરિપત્ર મોકૂફ રાખવા રજિસ્ટ્રાર જનરલની રજૂઆત કરી. અમદાવાદ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં જિલ્લા ન્યાયતંત્રમાં પ્લીડિંગ્સ માટે A4 સાઇઝના કાગળ અને ફોર્મેટિંગને લગતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જો કે આ પરિપત્રમાં રહેલી કેટલીક અસ્પષ્ટતાઓને કારણે વકીલોમાં ભારે મૂંઝવણ ઊભી થઈ છે. આ મામલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઓન રેકોર્ડ A. અંસારીએ ગુજરાતના તમામ વકીલો વતી હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને એક પત્ર લખીને પરિપત્ર અંગે સ્પષ્ટતા માંગવાની સાથે તેને હાલ પૂરતો મોકૂફ રાખવા રજૂઆત કરી છે. પરિપત્રમાં શું છે અસ્પષ્ટતા? એડવોકેટ A. અંસારીએ તેમના પત્રમાં જણાવ્યું છે કે પરિપત્ર ક્રમાંક C-2002/2026માં તમામ પ્રકારના પ્લીડિંગ્સ જેમ કે પિટિશન, એફિડેવિટ, એપ્લિકેશન્સ, મેમોરેન્ડમ ઓફ અપીલ અને અન્ય દસ્તાવેજો માટે A4 સાઇઝ અને ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ તેમાં વપરાયેલા એપ્લિકેશન્સ, અરજીઓ શબ્દની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપવામાં આવી નથી. સિવિલ પ્રોસિજર કોડ CPC ઓર્ડર 6 રૂલ 1 મુજબ પ્લીડિંગ એટલે માત્ર પ્લેન્ટ, દાવો અથવા રિટન સ્ટેટમેન્ટ, લીખિત જવાબ થાય છે. જ્યારે પરિપત્રમાં એપ્લિકેશન્સ એન્ડ અધર ડોક્યુમેન્ટ્સ જેવા શબ્દોનો ઉપયોગ થયો હોવાથી વિસંગતતા અને અસમંજસ ઊભી થઈ છે. રોજબરોજની અરજીઓમાં વકીલો અને પક્ષકારોની મુશ્કેલીની ભીતિ. વકીલોની મુખ્ય ચિંતા એ છે કે જો આ કડક ફોર્મેટિંગ નિયમ જિલ્લા અદાલતો, સેશન્સ કોર્ટ કે મેજિસ્ટ્રેટ કોર્ટમાં રોજબરોજ થતી નાની મોટી અને તાત્કાલિક અરજીઓ જેમ કે વોરંટ કાઢવાની કે રદ કરવાની અરજી, મુદત અરજી, પુરસીસ, જામીન અરજી વગેરે પર પણ લાગુ પડશે કે કેમ તે બાબતે કોઈ સ્પષ્ટતા નથી. જો આવી સામાન્ય અરજીઓમાં પણ આ પરિપત્ર લાગુ પાડવામાં આવશે તો તેનાથી વકીલો અને પક્ષકારો બંનેને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. રૂલ કમિટીના ડ્રાફ્ટ અંગે પણ સવાલ. રજૂઆતમાં કાયદાકીય મુદ્દો ઉઠાવતા વધુમાં જણાવાયું છે કે CPCની કલમ 122 થી 124 મુજબ હાઈકોર્ટ દ્વારા જિલ્લા અદાલતો માટે નિયમો ઘડવા માટે રચવામાં આવતી રૂલ કમિટી દ્વારા જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી છે તેની અસલ નકલ પણ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ તમામ મુદ્દાઓની ટાંકીને એડવોકેટ અંસારીએ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ સમક્ષ નમ્ર અપીલ કરી છે કે જ્યાં સુધી આ તમામ બાબતો, ખાસ કરીને રોજિંદી અરજીઓ અંગે યોગ્ય સ્પષ્ટતા કરવામાં ન આવી ત્યાં સુધી ગુજરાતના વકીલોના હિતમાં આ પરિપત્રની મોકૂફ સ્ટે રાખવામાં આવે. આ મામલે પાટણ કોર્ટમાં પણ વકીલશ્રીઓનો ભારે રોષ જોવા મળ્યો હતો. અહેવાલ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ. નામદાર ગુજરાત હાઈકોર્ટે જે 1/8/26 જે પરિપત્ર બહાર પાડ્યો છે કે A4 સાઇઝના પેપર અને જે પણ પેપર કોર્ટમાં રજૂ કરવામાં આવે એ પ્રિન્ટેડ કરી ટાઈપ કરીને આપવામાં આવે, મુદતના રિપોર્ટો પણ ટાઈપ કરીને આપવામાં આવે. એ સર્ક્યુલરનો સમગ્ર ગુજરાતમાં જે વિરોધ થયો છે એના અનુસંધાનમાં આજે પાટણ જિલ્લાના વકીલો પણ આ પરિપત્રના વિરુદ્ધમાં સંપૂર્ણ કામકાજથી અળગા રહ્યા છે અને અમે અચોક્કસની મુદતને હડતાલનો આજે ઠરાવ કર્યો. પાટણ જિલ્લાના તમામ વકીલો જોડાયેલા છે. પરિપત્ર A4 જે પ્રિન્ટેડ અરજીઓ આપવાની છે એની સામે તો ઠીક છે, પરંતુ વકીલે જો કોઈ આરોપીનો મુદત અરજી રિપોર્ટ આપે તો પણ ટાઈપ કરીને આપવાનો, જે પિટિશનો ફાઇલ કરે એ પણ ટાઈપ કરીને આપવાની. એના કારણે જુનિયર વકીલોને ખૂબ જ મોટું નુકસાન થાય એમ છે. જુનિયર વકીલોને 50 રૂપિયાના પ્રિન્ટેડ કરવા કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે. એનાથી ઘણી બધી તકલીફો છે. એટલે સમગ્ર ગુજરાતમાં આ પરિપત્રનો વિરોધ થયો છે.